ભાવનગર શહેરના નવાપરામાં આવેલ રોયલ કોમ્પ્લેક્સના પાર્કિંગ એરિયામાંથી કચરામાં ફેંકી દેવાયેલ શંકાસ્પદ નકલી ચલણી નોટો મળી આવી હતી। એસઓજી પોલીસને જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી શંકાસ્પદ ચલણી નોટોનો કબજો લઈ આગળ તપાસ હાથ ધરી હતી। 2 દિવસ પહેલા મુંબઈના મીરા વિસ્તારમાંથી ભાવનગરના વતની આર્યન જાંબુચા નામના શખ્સને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 51 લાખની 500ની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે ઝડપી લીધો હતો। ત્યારે ભાવનગર પોલીસ આ દિશામાં તપાસ શરૂ કરી છે કે મુંબઈમાં પકડાયેલ નકલી નોટ સાથે આર્યનને ભાવનગરમાં મળી આવેલી ડુપ્લિકેટ નોટ સાથે કોઈ કનેક્શન તો નથી ને। એસઓજી પોલીસ આજુબાજુના સીસીટીવી દ્વારા આ શંકાસ્પદ ડુપ્લિકેટ નોટ અહીંયા કોણે નાખી, કોણે છાપી એ દિશામાં આગળ તપાસ હાથ ધરી છે। કોઈ અજાણ્યા ઇસમ દ્વારા રોયલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં 500ના દરની ચલણી નોટો કચરામાં ફેંકવામાં આવી હતી। પોલીસને માહિતી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, જ્યારે પોલીસ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ભાવનગર એસપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલા રોયલ કોમ્પ્લેક્સ બેઝમેન્ટમાં ભારતીય દરની 500ના દરની નોટો પડેલી હોવાની જિલ્લા પોલીસને માહિતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે જઈ તપાસ કરતા ભારતીય દરની ચલણી નોટો ઝેરોક્ષ કરેલી અથવા પ્રિન્ટ કરેલી 95 નોટો મળી આવી હતી અને આ કચરાના ઢગલામાં પડી હતી। આજુબાજુના સીસીટીવી તપાસ કરી આ નોટ અહીંયા કોણ નાખી ગયું હશે, આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। ભાઈઓ અને બહેનો, વધુ વિડિયો જોવા માટે લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરો।